ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्जायाणं नमो लोहे सव्वसावणं मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम। ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहोपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जेन कुंद ध्वनि आप्या अहो आ गुरु कहाननो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ ग्रह। આ અષ્ટપાઉડ નામનું અધ્યાત્મશાસ્ત્ર છે. ભગવત કુંદકુંદાચાર્ય દેવે બીજું પાહુડ સૂત્ર પાહુડની રચના કરી છે. સૂત્ર એટલે પ્રયોજનને દર્શાવે, પ્રયોજનને શોધી આપે, પ્રયોજનને પ્રાપ્ત કરાવે. તો સૂત્ર પાહુડમાં આચાર્ય ભગવંતે એમ કહ્યું, 17 ગાથામાં એમ કહ્યું હતું કે જે મુનિ અન્યનો આપેલો પ્રાસુક યોગ્ય નિર્દોષ દિવસમાં એકવાર પોતાના હાથમાં જ આહાર લે છે, તેઓ અન્ય પરિગ્રહ શા માટે ગ્રહણ કરે? ન્યાય શું આપ્યો કે જે મુનિરાજ દિવસમાં એક જ વખત આહાર લે, એ પણ બીજા દ્વારા વિધિપૂર્વક આહારદાન કરાવવામાં આવે તો ગ્રહણ કરે, અને એ આહાર પણ બધા પ્રકારના દોષથી રહિત હોય તો ગ્રહણ કરે, તો આવા મુનિ બીજો તો પરિગ્રહ ક્યાંથી ગ્રહણ કરે? એટલે કે ગ્રહણ ન જ કરે. આવું જીન સૂત્રમાં જીનેન્દ્ર ભગવાને બતાવેલા સિદ્ધાંતમાં મુનિનું સ્વરૂપ આવું છે. એ વાત 17 ગાથામાં કરી હતી. હવે 18 ગાથામાં કહે છે, અલ્પ પરિગ્રહ કરે મુનિરાજ, છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલતા મુનિરાજ, વિતરાગ દિગંબર મુનિરાજ, અલ્પ પરિગ્રહ ગ્રહણ કરે તેમાં દોષ શું છે તેનો દોષ બતાવે છે. તીર્થંકર ભગવાને મુનિનું સ્વરૂપ કીધું છે
એનાથી અંશ માત્ર પણ તું વિપરીત સ્વરૂપ માન તો તું મિથ્યા દ્રષ્ટિ છો, અને એનું ફળ નિગોદ છે. કારણ કે તીર્થંકર ભગવાને દર્શાવેલું ચારિત્ર એનાથી જો અંશ માત્ર પણ મુનિરાજ વિપરીત ચારિત્ર ધારણ કરે તો મુનિઓ તો મુમુક્ષુ સમાજને માર્ગ દોરનારા છે. એ પોતે જ જો ખોટા માર્ગ પર ચાલે તો એના નિમિત્તે હજારો લાખો જીવો માર્ગનું સ્વરૂપ વિપરીત સમજીને વિપરીત આચરણ કરીને મિથ્યાત્વને દ્રઢ કરે, તેમાં વિપરીત આચરણ કરનારા મુનિ એમાં નિમિત્ત છે. તો જે મુનિએ વિપરીત આચરણ કર્યું એ તો ભાવલિંગી મુનિ હોઈ શકે નહીં. કારણ કે ચારિત્રનું જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ સ્વીકાર્યું નહીં. એનો અભિપ્રાય મિથ્યા અને એનું જ્ઞાન અજ્ઞાન. એવો જીવ તો પરંપરાએ નિગોદમાં ચાલ્યો જશે. એનું ફળ નિગોદ. ગતિઓમાં નીચામાં નીચી ગતિ દેવ તિર્યંજ ગતિ, અને તિર્યંજ ગતિમાં નીચામાં નીચાપણું એકેન્દ્રીપણું, અને એકંદરીપણામાં શરીર એક અને એના માલિક અનંત. એક શરીરમાં રહેતા અનંત જીવો. એવી નિગોદ દશા જ્યાં એક શ્વાસમાં 18 વખત જન્મે 18 વખત મરે, 18 વખતના જન્મ મરણ એક શ્વાસમાં. જન્મવાનું દુઃખ એટલું, મરવાનું દુઃખ એટલું. દુઃખમાં પીસાઈ જાય. તો જુઓ ગાથા 18. જન્મ્યા પ્રમાણે રૂપ તલતુ સમાત્ર કર્મા નવગ્રહે, થોડું ઘણું પણ જો ગ્રહે તો પ્રાપ્ત થાય નિગોદને. અર્થ: મુનિ યથાજાત રૂપ છે, એટલે કે જન્મ્યા હતા ત્યારે જેવું રૂપ લઈને આવ્યા હતા એવું રૂપ ધારણ કરવું. જન્મ્યા ત્યારે પરિગ્રહ સાથે નથી લાવ્યા. જન્મ્યા ત્યારે વસ્ત્ર નથી, તો વસ્ત્ર અને પરિગ્રહ રહિતપણું. વસ્ત્ર અને પરિગ્રહનો ત્યાગ ક્યારે હોય? તો કે અંતરંગ ભાવમાં મિથ્યાત્વને 3 કસાઈ છૂટે તો. પર પદાર્થમાંથી હુંપણું છૂટે એટલે મિથ્યાત્વ છૂટ્યું.
પર પદાર્થમાંથી હિત અહિત બુદ્ધિ છૂટી એટલે રાગ દ્વેષ છૂટ્યા. અનંતાનુબંધી અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાનના રાગ દ્વેષ છૂટ્યા. એવું મુનિનું સ્વરૂપ તીર્થંકર પરમાત્માએ કહ્યું છે. આવા મુનિ 5 મહાવ્રત, 5 સમિતિ, 3 ગુપ્તી, 6 આવશ્યક, નગ્ન દિગંબર અવસ્થા, અસ્નાનતા, અદંત ધોવન, ખડા આહાર, એક જ વખત આહાર, કેશલોચન અને ભૂમિ ઉપર શયન. આવું પાડનારા મુનિ યથાજાત રૂપ છે. આવું મુનિનું મુનિપણું હોય એવું જિનેન્દ્ર ભગવાને સૂત્રમાં કહેતા સિદ્ધાંતમાં દર્શાવ્યું છે. આવું મુનિપણું તું અન્ય મતમાં શોધી આવ, જોવા નહીં મળે. એક વખત દિગંબર મુનિરાજને જો, એની અંતરંગ ક્રિયા, બહારની ક્રિયા અને એનો ઉપદેશ સાંભળ અને અન્ય મત એના સાધુ સંત, એના અંતરંગ પરિણામ, એની બાહ્ય ક્રિયા અને એમનો પરિગ્રહ જો. મુનિરાજ વૈરાગવંત હોય કે પરિગ્રહમાં રોકાયેલા હોય, મુનિરાજ મોહરાગ દ્વેષ રહિત હોય કે મોહરાગ દ્વેષ સહિત હોય, મુનિરાજ સંસાર પ્રત્યે ઉદાસીન હોય કે સંસારમાં રચ્યા પચ્યા હોય, મુનિરાજ અંતર્લીન થતા હોય કે બાહ્ય પ્રવૃત્તિમાં જોડાયેલા હોય, મુનિરાજના અભિપ્રાય સમ્યક હોય કે મિથ્યા હોય, મુનિરાજનું જ્ઞાન મોક્ષ માર્ગને યોગ્ય હોય કે એનાથી અયોગ્ય હોય, ન્યાયયુક્તિથી વિચાર. તો કે છે મુનિ યથાજાત રૂપ છે. જેવી રીતે બાળક જન્મ સમયે નગ્ન રૂપ હોય છે, વસ્ત્ર તો નથી, કોઈ પણ પ્રકારનો પરિગ્રહ પણ સાથે નથી, તેવી જ રીતે એટલે જન્મ્યા હતા તેવી રીતે નગ્નરૂપ દિગંબર મુદ્રાના ધારક છે. વસ્ત્ર રહિતની દશા છે, વિશ્વ પ્રત્યે ઉદાસીનતા છે, ફાટ વૈરાગ્યનું જોર છે, અંતરલીનતા છે, અંતરંગ પોતાના આત્માનું ધ્યાન છે, પરિગ્રહોથી રહિત છે,
નગ્ન દિગંબર મુદ્રાના ધારક મુનિરાજ હોય છે. આગળ કહે છે, તે પોતાના હાથે તલના ફોતરા જેટલું પણ ગ્રહણ કરતા નથી. તલનું ફોતરું પણ મુનિરાજ ગ્રહણ કરે તો મુનિના 5 મહાવ્રત રહેતા નથી. કોઈના આપ્યા વગર ગ્રહણ કરવું એ મુનિની ભૂમિકામાં ચોરી કહેવાય છે. તો અચૌર્ય વ્રતનું પાલન ન રહ્યું. જેનું એક વ્રત તૂટ્યું એના 5 વ્રત દોષ સહિત હોય છે. કેટલું કહ્યું? તલના ફોતરા જેટલું મુનિરાજ ગ્રહણ કરતા નથી. અન્ય મતમાં સાધુ સંતો આશ્રમની સાથે પોતાના બંગલા બનાવે, ગાડીઓ, મોબાઈલ, અનેક જાતની ભેટ સોગાંદો ગ્રહણ કરે. નીતિ અનીતિથી પણ ધનનો પરિગ્રહ કરે. આશ્રમનો વહીવટ સંભાળે. એ બધી ના પાડે છે. દિગંબર મુનિ. આ તો બધી બાહ્યની વાત થઈ. પાછી અંતરંગની વાત તો પાછી કોઈ અલૌકિક પ્રકારની છે. અંતરંગના ભાવ અનુસારનું બાહ્ય આચરણ બતાવ્યું. તો કે છે તલના ફોતરા જેટલું પણ ગ્રહણ કરતા નથી. અને જો કાંઈ પણ થોડું ઘણું ગ્રહણ કરે તો તે મુનિ તે ગ્રહણ કરવાથી નિગોદમાં જાય છે. આવડું મોટું પાપ. કેમ આવડું મોટું પાપ? અરે મુનિ તો મોક્ષ માર્ગમાં ઊભા હોય. અરે મુનિ તો કેવળ જ્ઞાનની તળેટીમાં ઊભા હોય. અરે મુનિ તો મોક્ષ લીધો કે લેશે એટલી વાર હોય. એવું જે મુનિપણું છે એની ભૂમિકામાં થોડું ઘણું ગ્રહણ કર્યું તો એનો અર્થ એમ છે કે અંદરથી રાગ ભાવ છૂટ્યો નથી. અંતરંગમાં રાગ ભાવ છૂટ્યો નથી એટલે મુનિને કસાય છૂટ્યા નથી. એટલે કે મુનિને ભાવલિંગ નથી. ભાવલિંગ વગરનું દ્રવ્યલિંગ, ભાવલિંગ વગરના દ્રવ્યલિંગની કોઈ કિંમત નથી. થોડું ઘણું ગ્રહણ કરે તો તે મુનિ તીર્થંકર ભગવાને કહેલો મુનિ માર્ગ, એના માટે કહેલું સૂત્ર, એનાથી અજ્ઞાની વિપરીત વર્તે છે. મિથ્યાત્વ થયું. એ વિપરીત દશાએ તો મિથ્યાત્વ થયું. અને મિથ્યા દર્શન સાથે જ્ઞાન હોય તો મિથ્યા જ્ઞાન થયું. મિથ્યા દર્શન જ્ઞાન સાથેનું આચરણ મિથ્યા ચારિત્ર થયું.
એને ભગવાનના માર્ગનો દ્રોહ કર્યો. ભગવાને દર્શાવેલું સૂત્ર એનો સ્વીકાર ન કર્યો, વિપરીતતા ધારણ કરી. એ નિગોદમાં જાય છે. ભાવાર્થ: મુનિ યથાજાતરૂપ નિગ્રંથ દિગંબરને કહે છે. નિગ્રંથ જેમને અંતરંગ ગ્રંથિ છૂટી ગઈ, મોહ રાગ દ્વેષની ગ્રંથિ બંધાયેલી હતી એ છૂટી ગઈ. જેમને અંતરંગમાંથી મોહ રાગ દ્વેષ છૂટી ગયા એ અંતરંગ પરિગ્રહ છે. અંતરંગ પરિગ્રહ છૂટ્યો તો અંતરંગ ભાવ અનુસાર બાહ્ય ક્રિયા હોય તો બાહ્ય પરિગ્રહમાં પણ હુંપણું ને મારાપણું છૂટી ગયું. મુનિ એટલે શું? ભાવલિંગી સંત એટલે શું? ભાવલિંગી સંત મુનિપણું ગ્રહણ થયું તદ ભવે મોક્ષ જઈ શકે. મુનિનું આચરણ 9 કોટીએ દોષ રહિત હોય. અતિચાર દોષ થાય તો મુનિપણું ચાલ્યું જતું નથી. પણ આ તો અનાચાર દોષ છે. પરિગ્રહનું ગ્રહણ કરવું, મુનિપણું નહીં રહે. મુનિ યથાજાત રૂપ નિગ્રંથ દિગંબરને કહે છે. તે પ્રકારે થઈને પણ થોડો પણ પરિગ્રહ રાખે, બાહ્યમાં નગ્ન દશા ધારણ કરી પણ અંતરમાં પદાર્થ પ્રત્યે રાગ હતો માટે થોડો પરિગ્રહ ગ્રહણ કર્યો. એવો જો પરિગ્રહ ગ્રહણ કરે તો એમ જાણો કે તેમને જીન સૂત્રની શ્રદ્ધા નથી. મુનિરાજ આહારદાન લેવા આવે પછી બીજા દિવસે જંગલમાંથી શહેર તરફ આહારદાન લેવા આવવું નહીં, માટે એકાદ ડબ્બો બીજા દિવસનો આહાર સાથે લેતા જાય. વળી બીજે દિવસે કોઈ આહારદાન કરનારું મળે ન મળે, અરે એવું ન હોય. મુનિને એના પુણ્ય ઉપર ભરોસો છે. મુનિને વસ્તુ વ્યવસ્થા, વિશ્વના પદાર્થો કયા પ્રકારે કેમ પરિણમશે એનો નિશ્ચય છે. તો કે તેમને મુનિનો માર્ગ જેવો બતાવ્યો ભગવાને, એમાં સ્વચ્છંદી થઈને
તે સૂત્રમાં ફેરફાર કર્યો. કે આ પંચમકાળ, ઘોર પંચમકાળ છે, તો મુનિપણામાં થોડો ફેરફાર કરાય કે ન કરાય? થોડો પરિગ્રહ રખાય કે ન રખાય? આ મુનિરાજ વન જંગલમાં વિચરતા હોય, કોઈ પહાડ ઉપર જઈને વિચરતા હોય, કોઈ ગુફામાં રહેતા હોય, તો આ મોબાઈલ, ચાર્જર બધું રખાય કે ન રખાય? અન્ય મતમાં જાઓ અને જેને ભાવલિંગ નથી પ્રગટ થયું, અને જૈનોમાં પણ જે મુનિપણું મનાવે છે, ત્યાં જુઓ જિનેન્દ્ર ભગવાનની વાણીનો દ્રોહ કરે છે. જિનેન્દ્ર ભગવાને દર્શાવેલા સિદ્ધાંતો એને વિપરીત કરે છે. પરિગ્રહ રાખનારા મુનિઓ એને જિનેન્દ્ર ભગવાનના સૂત્રની શ્રદ્ધા નથી, મિથ્યા દ્રષ્ટિ છે. હવે કે છે તેથી મિથ્યાત્વનું ફળ નિગોદ જ છે. જિનેન્દ્ર ભગવાનની વાણીનો દ્રોહ કરવો એ તો તીવ્રમાં તીવ્ર મિથ્યાત્વ છે. ચીબડાના ચોરને ફાંસીની સજા એમ નથી. આ ચીબડાનો ચોર નથી. એક આટલો પરિગ્રહ રાખ્યો, એમાં નિગોદ તો કે આ નિગોદ. આગળ કે છે કદાચ કાંઈ તપસ્ણ આદિ કરે તો તેનાથી પુણ્ય બાંધીને સ્વર્ગાદિ પામે. નિરતિચારપણે પાલન કરતો હોય તો પુણ્ય પણ બાંધે અને સ્વર્ગમાં પણ જાય. પણ જિનેન્દ્ર ભગવાનની વાણીનો અર્થ પોતાની રીતે કરી એમાં અપવાદ ઉત્પન્ન કરે તો કે છે એકેન્દ્રિત થઈને સંસારમાં જ ભ્રમણ કરે છે. સંસાર એટલે ચાર ગતિમાં. હવે કે છે અહીં પ્રશ્ન છે કે મુનિને શરીર છે, મુનિ આહાર કરે છે, મુનિ પાસે કમંડળ પીછીને પુસ્તક રાખે છે, અને તમે તો એમ કહો છો કે તલના ફોતરા માત્ર પણ પરિગ્રહ રાખવાનો નિષેધ છે. તો અમારે સત્ય શું સમજવું? શું કહ્યું? આ મુનિને શરીર તો પરદ્રવ્ય છે, એને પરિગ્રહ કેવો કે ન કેવો? આહાર લે તો એને પરિગ્રહ કેવો કે ન કેવો? હાથમાં
કમંડળ છે, હાથમાં પીછી છે, હાથમાં શાસ્ત્ર અભ્યાસ માટે પુસ્તક છે, તો આ બધાને પરિગ્રહ કેવો કે ન કેવો? આ તો તલના ફોતરા કરતાં મોટી વસ્તુઓ છે. એવો પ્રશ્ન કેટલો સરસ કર્યો છે. તેનું સમાધાન એમ છે, મિથ્યાત્વ સહિત રાગ ભાવથી અપનાવીને પોતાના વિષય કસાય પુષ્ટ કરવા માટે રાખે તેને પરિગ્રહ કહેવાય. કયા પરિગ્રહને પરિગ્રહ કહેવો અને કયા પરિગ્રહને પરિગ્રહ ન કહેવાય, તો પરિગ્રહની પરિભાષા બતાવે છે. શું કહ્યું? મિથ્યાત્વ સહિત રાગ ભાવથી આ મિથ્યાત્વ અને રાગ ભાવ છે એ તો અંતરંગ પરિગ્રહ થયો. હવે ન્યાયથી મિથ્યાત્વ અને રાગ છે તો અંતરંગ પરિગ્રહ તો છે, અને અંતરંગના ભાવ પ્રમાણે બાહ્ય ક્રિયા હોય છે, તો બાહ્ય પરિગ્રહ હશે જ. કારણ કે પરપદાર્થમાં હું પણ એ તો મિથ્યાત્વ છે, તો એને પરપદાર્થનો પરિગ્રહ તો થઈ ગયો. પરપદાર્થમાં ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ એ તો રાગદ્વેષ ભાવ છે. રાગદ્વેષ ભાવ તો છે ને પોતાને, તો પરપદાર્થમાં ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ તો અંતરંગ પરિગ્રહી છે ને બાહ્ય પરિગ્રહી છે. હવે જે બાહ્ય પરિગ્રહ ગ્રહણ કર્યો એના ગ્રહણથી વિષય કસાય પુષ્ટ કર્યા, તો જેનાથી વિષય કસાય પુષ્ટ થાય એને પરિગ્રહ કહેવાય. તો જેનાથી વિષય કસાયનું પોષણ થાય એવો અલ્પ પરિગ્રહ એનો પણ નિષેધ છે. પણ સંયમના નિમિત્તે, સંયમના હેતુ માટે, સંયમના પાલન માટે ઉપકરણ હોય, સાધન હોય, એનો નિષેધ નથી. શરીરને પરિગ્રહ કેમ ન કહ્યો? તો કે શરીર તો આયુ પર્યંત છોડવા માગે તો પણ છૂટે નહીં. તેનું મમત્વ છૂટે, વસ્તુ ન છૂટે, શરીર ન છૂટે. શરીર ક્યારે છૂટવાનું છે? આયુષ કર્મ પૂર્ણ થાય ત્યારે. કેમ? તો કે આયુ કર્મ જીવ અને શરીરને બાંધી રાખે છે. તો એનો અર્થ એમ થયો કે શરીરને પરિગ્રહ કહી શકાતો નથી. બે કારણથી.
આયુષ પૂર્ણ ન થાય ત્યાં સુધી શરીર છૂટતું નથી, એક કારણ. બીજું કારણ, શરીર પ્રત્યે મુનિરાજને મમત્વ ગળી ગયું છે. હું પણ મારાપણું છે નહીં. તો શરીર પ્રત્યે હું પણ એટલે મિથ્યાત્વ, હિત અહિત બુદ્ધિ એટલે રાગદ્વેષ. તો મુનિરાજને એ તો છે નહીં. માટે શરીર હોવા છતાં શરીર પ્રત્યે મમત્વનો નાશ થયો છે. શરીર ભલે રહ્યું, એના પ્રત્યે મમત્વ નથી. માટે શરીર પરિગ્રહ નથી. હવે કે છે તેથી તેનો જ નિષેધ કર્યો છે. હવે આગળ કહે છે, જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી આહાર ગ્રહણ ન કરે તો શરીર ટકી શકતું નથી. માટે મુનિરાજને અલ્પ આહાર છે, નિર્દોષ આહાર છે, ટીકાપાત્ર આહાર નથી, રસયુક્ત આહાર નથી. આયુષ છે ત્યાં સુધી શરીર છે, અને શરીરની શક્તિ માટે ઓછામાં ઓછો જેટલો આહાર ગ્રહણ કરવો પડે એટલો મુનિરાજ આહાર ગ્રહણ કરે છે. માટે આહાર પણ પરિગ્રહ નથી. જ્યાં સુધી શ્રેણી આરોહણ નહીં થાય અને છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલ્યા કરશે ત્યાં સુધી આહારનો વિકલ્પ રહેશે. હવે કહે છે, કોઈ યોગ્ય આહાર જો સ્વચ્છંદપણું નથી. સ્વચ્છંદપણું કેમ નથી મુનિને આહાર સંબંધીનું? તો કે એક તો એને વિવેક છે કે શરીર ટકે એટલો આહાર લેવો છે, માટે સ્વચ્છંદપણું નથી. આહારના નિમિત્તે કોઈ પ્રકારની હિંસા ન થાય એનો વિવેક છે. માટે એ પરિગ્રહ નથી. આહાર લે છે, નિંદનીય આહાર નથી. પાપનું કારણ બને એવો નિંદનીય આહાર નથી. આહારમાં જીવ હિંસા નથી, એવો આહાર ગ્રહણ કરે છે. એટલે 5 મહાવ્રતને કોઈ બાધા આવતી નથી. તો આહાર વિધિપૂર્વક બીજા જીવોને દુઃખનું કારણ થાય એ પ્રકારે મુનિરાજ આહાર ગ્રહણ કરતા નથી. આહારની એક વિધિ છે મુનિને યોગ્ય. પછી કે છે, આહાર વિધિપૂર્વક અને રાગ રહિત લેવાથી શરીર સ્વસ્થ રહેતા સંયમને સાધી શકાય છે. એટલે સંયમના હેતુ માટે આહાર લીધો છે.
હવે આગળ કહે છે, કમંડળ બાહ્ય શૌચનું ઉપકરણ છે. દિશા વગેરે જાય, મળમૂત્રનો ત્યાગ કરે તો શરીરની શુદ્ધિ અર્થે બાહ્ય કમંડળ છે. જો તે રાખવામાં ના આવે તો મળમૂત્રની અશુદ્ધતાથી પંચ પરમેશ્વરીની ભક્તિ વંદના કઈ રીતે કરે? તો મુનિની ક્રિયા લોકનિંદ્ય થઈ જાય. તો મુનિની કોઈ ક્રિયા લોકમાં નિંદા થાય એવી ન હોય. પીછી મુનિરાજ કોઈ પથ્થરની ભૂમિ ઉપર આસન માટે બિરાજે તો બિરાજતા પહેલાં એ ભૂમિને પીછીથી સાફ કરે છે. પોતાના નિમિત્તે ત્રસ કે સ્થાવર જીવોની હિંસા ન થાય એવો અંતરંગમાં ભાવ છે. હિંસા થાય તો હિંસા વ્રતનું પાલન ન થાય તો એ પણ સંયમના હેતુ માટે છે. શેના માટે છે? સંયમના હેતુ માટે છે. હવે કહે છે, પીછી જો તે ન રાખે તો જીવ સહિત ભૂમિ વગેરેની પ્રતિલેખના કોનાથી કરે એ વિષય થઈ ગયો. હવે આગળ, પુસ્તક જ્ઞાનનું ઉપકરણ છે. જો તે ન રાખે તો પઠન પાઠન કઈ રીતે કરે? આ ઉપકરણો મમત્વપૂર્વક નથી. એમાં હું પણ કે મારાપણું નથી. તેમના પ્રત્યે રાગભાવ નથી. આહાર વિહાર પઠન પાઠન ક્રિયાયુક્ત જ્યાં સુધી રહે ત્યાં સુધી કેવળ જ્ઞાનની ઉત્પત્તિ પણ થતી નથી. આ બધું છે એનું કારણ છે અને છોડશે એનું પણ કારણ છે. ભલે સંયમના હેતુ માટે છે પણ એના વિકલ્પો પણ જીવની શુદ્ધતાના ઘાતક છે. આ સર્વ ક્રિયાઓ છોડીને શરીરનું પણ સર્વથા મમત્વ છોડી ધ્યાન અવસ્થા લઈને સ્થિર થાય, પોતાના સ્વરૂપમાં લીન થાય ત્યારે પરમ નિગ્રંથ અવસ્થા થાય છે. ત્યારે શ્રેણીને પ્રાપ્ત થઈ મુનિરાજને કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય છે. અન્ય ક્રિયા સહિત હોય ત્યાં સુધી કેવળ જ્ઞાન ઉત્પન્ન થતું નથી. આ સંયમના હેતુ માટેના બાહ્ય સાધનો એને પણ છોડશે. સ્વરૂપલક્ષી ધ્યાનમાં અંતરલીન થઈ જશે. ઉગ્ર પુરુષાર્થ ચાલશે, શ્રેણી આરોહણ કરશે
અને પૂર્ણતાની પ્રાપ્તિ કરશે અને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરશે. આ પ્રમાણે નિગ્રંથ મોક્ષ માર્ગ જીન સૂત્રમાં કયો છે. હવે જો આનાથી વિપરીત માને તો ખરેખર એ મિથ્યા દ્રષ્ટિ છે. સમય થયો છે. જીન સૂત્રનો ઉપદેશ આપનાર શ્રી સિમંદર ભગવાનનો જય હો. જીન સૂત્ર મુજબ યથાર્થ મુનિમાર્ગ ગ્રહણ કરનાર શ્રી કુનકુંદાચાર્ય દેવનો જય હો. વર્તમાન કાળે યથાર્થ મુનિપણું સમજાવનાર પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો. પૂજ્ય ગુરુદેવના માર્ગે ચાલનાર પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય. અષ્ટ જીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મ.